મોરબી ખાતે સોની વેપારી જતીનભાઈ આડેસરાની ઓવરટેક કરવા બાબતે થયેલી હત્યાના વિરોધમાં ભાવનગર ચોકસી મંડળ અને સોની એસોસિએશન દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ અર્થે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું. ગત તારીખ 19 ફેબ્રુઆરીના રોજ મોરબી ખાતે જતીનભાઈ આડેસરા નામના સોની વેપારીની ઓવરટેક કરવા બાબતે હત્યા કરવામાં આવી હતી, જેના વિરોધમાં ભાવનગર સોની બજાર તેમજ ચોકસી મંડળ સહિતનાઓએ જોડાઈ અને બંધનું એલાન આપ્યું હતું. તેની સાથોસાથ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. મારું નામ મેહુલ ચાપાંદરી છે. અમે ભાદિયાની શેરી એસોસિએશન છેલ્લા ચોકસી મંડળ, વોરા બજાર ચોકસી મંડળ, સમગ્ર સોની એસોસિએશન બધા ભેગા થઈને જે 19 તારીખે અમારે જતીનભાઈ આડેસરાનું જે મર્ડર થયેલું છે મોરબી ખાતે, જે નિર્દોષતાથી મર્ડર કરેલું છે, તેના વિરોધમાં અમે અત્યારે શ્રી કલેક્ટર સાહેબને આવેદન દેવા જઈ રહ્યા છીએ. અને અમને બીજા કોઈ પ્રતિઘાત નહીં મળે તો આગામી દિવસોમાં અમે ગાંધી ચિંધ્યા માર્ગે સખત લડાઈ આપશું અને અમારા સોની સમાજને કંઈક છોકરાઓને ન્યાય મળે અને ફરીવાર આવો કાંઈ બનાવ ન બને, કોઈ પણ છોકરાઓ સાથે બેગુના નિર્દોષ હોય તેની સામે અમે વિરોધ પ્રદર્શન કરીએ છીએ. અત્યારે સમગ્ર સોની સમાજ અમે અત્યારે પગપાળા કલેક્ટર ઓફિસ જશું અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર દઈ અને અમારો વિરોધ ત્યાં આગળ પ્રદર્શન કરશું. અમે ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર આંદોલન આગળ સખ્ત કરશું. હું કિરીટભાઈ એચ સોની, પિછલા શેરી ચોકસી મંડળ એસોસિએશનના પ્રમુખ. આજે તારીખ 19/2/26 ને ગુરુવારના રોજ મોરબીની અંદર સોની જતીનભાઈ આડેસરાની વાહન ઓવરટેક કરવા બાબતે હત્યા થઈ, તેના વિરોધમાં અમે આજ બપોર પછી બંધ અને કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર દેવા માટે જઈ રહ્યા છીએ. અમારી માંગ તેમને સખતમાં સખત કદાચ સજા થાય અને ફરી આવું કોઈ કાર્ય કરતા કોઈ પણ વ્યક્તિ વિચારે. જે અમારા એસોસિએશનનો હુકમ આવશે એ પ્રમાણે અમે આગળ આવશું.